નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સંતરામપુર પોલીસ દ્વારા ગઈકાલે નાઇટ કોમ્બિંગ હોઈ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડિડોરે પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફની વિવિધ ટીમો રચીને સંતરામપુરને તાલુકાના વિવિધ વ્યૂહાત્મક સ્થળે પોલીસ પોઈન્ટ પર સ્ટાફ મૂકેલને ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ। આ કોમ્બિંગ નાઇટ દરમિયાન સંતરામપુર પોલીસને મળેલ બાતમીના આધારે સંતરામપુર બાયપાસ રોડ પરથી મધ્યપ્રદેશ તરફથી 4-વ્હીલર કાર નંબર MP43CA 6368ની સંતરામપુર વાંકાનાળા તરફ પૂર ઝડપે આવતા શંકા જતા પોલીસે કારને રોકવા ઇશારો કરેલ ને કાર ઊભી રાખીને અંદર બેઠેલા ઇસમોની પૂછપરછ કરતા અને કારમાં રાખેલ MD ડ્રગ્સ આશરે 50 ગ્રામ જેટલું કારમાંથી મળી આવતા પોલીસે કારમાં સવાર ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓને કારને ડ્રગ્સને કબજે લઈને શંકાસ્પદ ડ્રગ્સ અંગે FSLને રિપોર્ટ કરતા FSL દ્વારા આ ડ્રગ્સની ચકાસણી કરીને પકડવામાં આવેલ ડ્રગ્સ પ્રતિબંધિત MD ડ્રગ્સ હોવાનો રિપોર્ટ સંતરામપુર પોલીસને આપતા પોલીસે આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં અરબાઝ કૈલાશચંદ્ર પરમાર, દીપકભાઈ જાડવાલ, રોશન મકરાણી તમામ રહેવાસી મધ્યપ્રદેશ। સંતરામ પોલીસ દ્વારા ગઈકાલે નાઇટ કોમ્બિંગ દરમિયાન અંદાજે 50 ગ્રામ જેટલું MD ડ્રગ્સ અંદાજિત કિંમત ₹4,40,000ને કાર વગેરે મળીને ₹5,25,000નો મુદ્દામાલ કબજે કરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શીભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।